છે। આપણાને વિચાર આવે ભગવાન તરફથી કે ભાઈ આપણે હિરણ્યકશ્યપુ જેવો જો દૈત્ય હોય તો એના ઘરે આ પ્રહલાદજી જેવો ભગત કેવી રીતે જન્મ્યો? હા, આવે ને વિચાર આવો આવે આપણાને। પણ કયાધુ જ્યારે ગર્ભવતી હતા ત્યારે નારદજી સાથે સત્સંગ થયો હતો અને આ સત્સંગ એના ગર્ભમાં રહેલા પ્રહલાદજીએ સાંભળ્યો હતો અને એની અસરને કારણે આ પ્રહલાદજી નારાયણના ભગત થયા છે। પ્રહલાદજીનો જન્મ થયો છે। જન્મ થવાની સાથે જ પ્રહલાદજી સત્સંગી અને ભગત છે। આમાં બન્યું છે એવું કે થોડાક મોટા થયા છે, 5 વર્ષના પ્રહલાદજી છે અને એમને ભણવા માટે મૂકવામાં આવ્યા છે અને ભણવા માટે શાળાએ જ્યાં મૂક્યા છે ત્યાં પણ પ્રહલાદજી નારાયણ 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 ગાયા કરે છે। સાથે જે ભણે છે એ નાના બાળકો દૈત્યોના છે એમને પણ એ પોતે નારાયણ નારાયણ ભણાવે છે। અને આવું જ્યાં જ્યાં હિરણ્યકશ્યપુએ જોયું છે ત્યાં ત્યાં એને અતિ ક્રોધિત થઈને આ પ્રહલાદને મારી નાખવા માટે કોશિશો કરી છે, વધ કરવાની કોશિશો કરી છે। ઘણી વખત પ્રહલાદજીને ઊંચા ડુંગર ઉપરથી ફેંકવામાં આવ્યા છે, ઘણી વખત પ્રહલાદજીને ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા છે, ઘણી વખત આવી રીતે પ્રહાર કરીને એમને દુઃખી કરવામાં આવ્યા છે। અંતે જતા એમણે એક વાત નક્કી કરી છે કે એમની બેન હોલિકા નામની જે રાક્ષસી છે અને એ હોલિકાને એક વરદાન છે કે